धन्यवाद दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय खान। अमरनाथ यात्रा की फिटनेस सर्टिफिकेट के लिए आज सिविल में रोजाना 500 टोकन बांटे जा रहे हैं। 13 साल से कम, 75 साल से अधिक, गर्भवती और हृदय रोगी मेडिकल सर्टिफिकेट उन्हें नहीं दिया जाएगा। पुराना ट्रॉमा सेंटर के ग्राउंड फ्लोर पर सुबह 9 से 12 बजे के बीच सर्टिफिकेट दिए जा रहे हैं। बर्फीले बाबा अमरनाथ की यात्रा 29 जून से शुरू हुई, 19 अगस्त तक चलेगी। चुनाव के कारण दौरे की अवधि 60 दिन की जगह 45 दिन रखेगी। यात्रा पर जाने वाले श्रद्धालुओं को फिर से सर्टिफिकेट अनिवार्य किया गया। फिटनेस प्रमाण पत्र के लिए ट्रॉमा सेंटर में तीर्थयात्रियों की लाइन लगी है। તમારું નામ? દિવ્યા. આજે શા માટે અહીંયા આવ્યા છો? હેલ્થ ચેકઅપ માટે. કઈ રીતનો કાર્યક્રમ છે? ક્યાં જવાનું છે? અમરનાથ જવાનું છે અમારે. તો કઈ રીતનો હર્ષો ઉલ્લાસ છે આજે તમને અમરનાથ જવાનું? કેવું એક્સાઇટમેન્ટ રહ્યું છે? એક્સાઇટમેન્ટ તો સારું જ હોય ને, એટલે ફર્સ્ટ ટાઈમ છે એટલે એક્સપિરિયન્સ અમે પણ કરીએ છીએ કેવો છે, શું છે. આજે અહીંયા પરિસ્થિતિ કેવી છે? કાર્યક્રમ સારો છે. કહો પરિવાર સાથે જવાના? ના સિંગલ છે. તમારું નામ? મારું નામ મયુર મોદી છે. મયુરભાઈ, આજે ક્યાં આવ્યા છો અને શું માટે આવ્યા છો? આજે હું સિવિલ હોસ્પિટલની અંદર ફિઝિકલી ફિટનેસ માટે આવ્યો છું અને અમરનાથ યાત્રા માટેની છે. અહીંયા ભારે ઉત્સાહ અને ઉલ્લાસ દેખાઈ રહ્યો છે અમને. અને જે મેક્સિમમ 500 થી 600 માણસની 500 થી 600 માણસ અહીંયા દેખાઈ રહ્યા છે અમને, કે જે પોતે અહીંયા આપણે ફિઝિકલી સર્ટિફિકેટ લેવા આવ્યા છે. અને સિવિલ હોસ્પિટલની અંદર આજે આ ફર્સ્ટ ટાઈમ જોયું છે કે આટલું સારું એરેન્જમેન્ટ અને સારી સુવિધા અમને આજે પ્રોવાઈડ થઈ રહી છે. કોઈ પણ તકલીફ પડી નથી રહી. પહેલી વાર તમે અમરનાથ યાત્રા માટે જાઓ છો, કેવો ઉત્સાહ છે? આજે પહેલી વાર જ અમારી યાત્રા જાઉં છું અને ફૂલ ઉત્સાહથી આજે જોઉં છું કે 500 થી 600 માણસનો ગ્રુપ અહીંયા આજે પહેલા જ દિવસે ઘસારો જોવા મળી રહ્યો છે મને. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।